હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં જ છો? તો આવી ગયા છે ફરી એક નવો વ્લોગ સાથે અને તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તમારે ત્યાં અમારી ચેનલમાં છેલ્લે સુધી રહેજો ને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂરથી કહેજો. તો અત્યારે હું જાઉં છું ઓફિસમાં, હરેશભાઈની અંદર ઓફિસમાં છે તો હું જાઉં છું, પછી આગળ જાઉં છું મારા વાડીએ. હરેશભાઈ ને કન્યા બે બેઠા છે તો હરેશ હું જાઉં છું વાડીએ. હું આજ નાઇટમાં બેઠેલો હતો અને આ ભાઈ અત્યારે દિવસમાં એ બે આ મશીન તો બેન છે, શરીરને જ ચાલુ છે, શરૂ થશે તો હીરા સોટાડજો. હવે હવે હીરા સોટાડે છે એટલે હું લઉં છું. ભાભી અહીંયા મગ સાફ કરે છે, જરા અહીંયા સામું તો જુઓ. મેં એને જય માતાજી કહેવાની કીધું નથી કે હું નહીં કહું કે કાંઈ નહીં કે મને કે શરમ લાગે તો કાંઈ નહીં. હવે હું જાઉં છું વાડીએ ને મમતા બેન બધા છે તો વિડીયોમાં છેલ્લે સુધી ગિયર મેથી નથી તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો ને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂરથી કહેજો. તો ફાઇનલી કે આપણે વાડીએ પહોંચી ગયા છીએ ને પહેલાં આપણે માંડવી માટો મારી લઈએ. માંડવી છે ને આપણે કાલ પાઈ દીધી ફુવારા ચાલુ કરેલા હતા આમાં એટલે આખી માંડવી પાઈ દીધી છે, થોડીક નહોતી ઉગી ને એ ઉગી જાય એમ એટલે આપણે ફુવારા ચાલુ કરી દીધા હતા. મસ્ત પી ગયું છે અને આજ તે દિવસે દેખાતી નહોતી, જો ઉપર મસ્ત દેખાવા મળી છે, ઉગી ગઈ છે. મેં તમને તે દિવસે દેખાડી હતી ને તે દી ઉગી નહોતી, આજ મસ્ત ઉગી ગઈ છે, રેડી થઈ ગઈ છે. પરેશભાઈની તો હમે છે ને સારું કરે છે તો હવે ના લગભગ ના ફોરેસ્ટ શરૂ કરે છે. હા જઈ ઉપર દીધા જ છે ને હા શરૂ કરવાના છે તો જાય છે પરેશભાઈને. હું અહીંયા આવ્યો તો બધા ફૂતરાવીને સમજો ઢગલા પીડા છે બીજે ના ફુવારા ગોઠવી દીધા છે બીજે. આમાં માઇન્ડ ઉગી નથી, જો ઘરકી ઉગી નથી, તક ઉગી છે. આમાં ફુવારો મારી દે એટલે આમાં ઉગી જાય. કા મોટા બા મારા મમ્મી, મમતાબેન, મારા પપ્પા, પરેશભાઈ બધા અહીંયા પૂથા વીણે છે. હું આવ્યો એટલે હું બેસી જાઉં. હવે તિડકો લાગી ગયો, બહુ તિડકો છે એમ પરેશભાઈ કહે છે બહુ તિડકો છે. હા બધા બેસી જાય, સાયા તો નહીં પણ બેસી જાય. મમતા બેન ને મારા મમ્મીને બધા આગળ થોડીક વારમાં ફુવારો ચાલુ કરવાનું છે કારણ કે પાણી ફૂટી ગયું છે કહો એટલે પેલા જોતા પાણી સડી ગયું કે નહીં. અહીંયા હું અહીંયા આવ્યો તો ખરી પણ લગભગ લાઇટ નહીં હોય. તો આપણે કહો તો હજી પાણી પીર્યું છે, કવામાં તો કવામાં પાણી તો છે, કવામાં લાઇટ તો કવામાં પાણી તો છે પણ લાઇટ નહીં હોય. જો મીટર છે આપણું, લાઇટ નથી એટલે કવામાં પાણી તો છે પણ લાઇટ વેચી લીધી. હવે આગળ બાપા કીધા એટલે હવે જવું પડશે ઘેરે. હરેશભાઈને આગળ ફોન કર્યો તો થોડા ગીરા કાવલા સોંટડી પછી હું આવું આગળ ઘરે એટલે કાપવા બેસી છું. પપ્પા કહેતા હતા કે તું કે રાતે કામ નથી કરતો ને દિવસે કામ નથી કરતો, કે રખડા જ કરે કે હો હીરા રાતે કાપે ને હો હીરા દિવસે કાપે. આખા દિવસે રાતે કે 200 હીરા જ કાપે છે. 200 એમ તો 300-400 હીરા કાપી ને બહુ દાદા નથી કાપે. પપ્પા આગળ કીધા તો એટલે હવે જવું જોઈએ ઘરે, કામ તો કરવું પડશે. પપ્પા કીધા એટલે હવે પછી ઘેરે જઈને હીરા કાપવા મળીએ અને પછી આવશે પાછા બપોરે. એટલે બપોરે ટેસ્ટિંગ આવશે ને તે ફુવારા ચાલુ તમને બપોરે ફુવારા બતાવી. એટલે વિડીયોમાં છેલ્લે સુધી રહેજો ને વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો. હું બી એવું કરે જવું છું અંદર હું કરે એને ખબર નહીં હોય હું ઘરે આવ્યો છું. સરસ કામે તો બેઠા થઈ જવાનું. હું જાઉં છું અત્યારે ગૌમૂત્ર લેવા. હું કરવાનું છે તો પછી કે હું તમને પ્રેન્ક થવાનો છે આ હરેશભાઈ ઉપર પ્રેન્ક. તો હું અત્યારે આવું છું ગૌમૂત્ર લેવા. કાકાને ઘરે ગાય છે ને તો નાથી ગૌમૂત્ર લેવા જાઉં છું. હરેશભાઈને જ પાવાનું છે, સરબત બનાવીને પાઈ દો આગળ. વિડીયોમાં છેલ્લે સુધી રહેજો કારણ કે આજે વિડીયો ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે. આપણો પ્લાન ગયો ફેલ કારણ કે
હા કહેતો ને થાય કે ગૌમૂત્ર અત્યારે તાજું નથી એટલે વાડીમાં છાંટવું હોય તો એમ લઈ જાય એમ તો વાડીમાં નથી છાંટવું એકને પાવાનું છે તો એ કે હું તાજું થોડીક વાર પછી ને આવજો ને તો લઈ રાખીશ એમ તો જાઉં છું ઘરે તો અમારા અજયભાઈ આવ્યા છે અમે હવે જાય થોડીક વાર પછી પાછો લેવા એટલે હરેશભાઈનો મતલબ પાકું વારો તો છે હરેશભાઈ ઉપર પ્રેન્ક તો થવાનો જ છે એટલે એને કીધું નથી પણ આજે પ્રેન્કની ફૂલ તૈયારી છે શરબત પાવાનું છે હરેશભાઈને શરબત ફાઇનલી કઈ બધી વસ્તુ આવી ગઈ છે તો તમે જુઓ આ સોડા છે આ આવી ગયું છે ગૌમૂત્ર એક કાકાનો લઈ ગયો તો પણ ના ન મળ્યું તો પછી હું બીજા કાકાનો લઈ ગયો કારણ કે બપોર સુધી ખમ આપણે બધું બપોર સુધી ખમન થાય નહીં હરેશભાઈને એને બધું સોડા પાવાની છે તો જાઉં છું હરેશભાઈને સોડા પાવા એની છે અંદર તો લઈને જાઉં છું સોડા હું જો ગામમાં તો મને એમ થયું હરેશભાઈને બધું કામ કરે છે તો એને સોડા તો પાઈ લ્યો હરેશભાઈ સોડા લ્યો સોડા લ્યો ઘણા હવે તમે સોડા પીઓ કેમ આવી સોડા હું છું હું છું મૂતરની ભાષા એની ભાષા આવે મૂતરની હું મૂતર ની સોડામાં ક્યાં આ સોડામાં કે મૂતર ની ભાષા આમ જોતો હરેશભાઈ ઉપર થઈ ગયો છે પ્રેન્ક હું આ ટાઢી કેમ ને હું સોડા ટાઢી ને પછી વાસી કે ખરાબ આવે તારા ક્લાસમાં કઈ નહોતો તમને ટેન્શન ન લે હરેશભાઈ નો જ વારો આવી જતો ગૌમૂત્ર આ સોડા ને ગમે કે આમ પેલા દીધી આ ટાઢી કેમ ને એમાંથી લાવ્યો તો પેલી કાઢી તો હોય તારા એમાં કાંઈ નથી આપણે હરેશભાઈ ને એકનો જ વારો પડવાનો એટલે હરેશભાઈ નો એને પાઈ દીધો એક ઘૂંટડામાં એટલી બધી સોડા પી જાય એમ પછી અડધો ગ્લાસ ખાલી કરીને કોઈ એક ઘૂંટડામાં એને તો ફાઇનલી હરેશભાઈ ઉપર થઈ જશે પ્રેન્ક કારનો વિચારતો હતો વાડીએ આવતો ને ગીજામાં પૈસા નહોતા તો સોડા તો લઈ જાવી છે ખાવાનું લેવો કઈ મોટું બગડી ગયું કાંઈ નહીં લેવો મારે કઈ ખાવા જવા નીકળ્યું નહીં કેવું નીકળ્યું ગરમ એવું મને થાય ખબર પડી ગઈ મેં એને કીધું ને મેં તો તમારે સોડા પી તો એને ના પડી કે મારે સોડા નહીં પીવી અમે બેઠા છે એટલે ભાભી ઉપર પ્રેન્ક નહોતો કરવાનો આપણે વારો હરેશભાઈ જ પાડવાનો હતો ફાઇનલી ગઈ અત્યાર સુધી હું તો અત્યારે વાગી ગયા છે 5:30 અને હું જાગી ગયો છું તો ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ અને હરેશભાઈ છે અંદર હરેશભાઈ જો અહીંયા નાસ્તો કરીને આવ્યા છે આપણું મશીન પીડ્યું છે બેન હવે આપણે બે કામ આવે સવારના 7 વાગ્યા સુધી એટલે 7:05 હે ફૂલ